જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, અગ્નિવીરનું ફિઝિકલ ચાલી રહ્યું છે એન્ડ ઘણા વિદ્યાર્થીઓને જે છે રીમેડિકલ બહુ બધા રીમેડિકલ આપ્યું છે. ઇવન આપણા જે 14 બોયઝ ગયા હતા ને એમાંથી 6 થી 7 રીમેડિકલ આપ્યું, બરાબર. પણ જે આપણે બીજા વિદ્યાર્થીઓ પાસ થયા છે, બરાબર, તો એમાંથી એક વિદ્યાર્થી આપણે ત્યાં મળવા આવ્યો છે, બરાબર. એને તો તમે જાણો જ છો, પથ્થુ, બરાબર. તો એ આપણને એક ડિટેલમાં તમને માહિતી આપશે. આ જેટલા બી પોઈન્ટ લખ્યા છે ને 6x6 થી લઈને ફ્લેટ ફૂટ સુધીના, એ બધાના વિગતવાર આપણે એક બોયઝ દ્વારા કઈ રીતના ચેક થયું હતું અને એ તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેનાથી તમે ત્યાં બચી શકો. મતલબ કે જે રીમેડિકલ આવ્યું છે, મેં બીજા પોઈન્ટની વાત કરી, એવું તો શું કરવું કે જેનાથી રીમેડિકલ તમે પાસ થઈ જાઓ, બરાબર. તો પેલા ફિઝિકલના રેશિયોની વાત કરી નાખશું, પછી મેડિકલના પોઈન્ટની વાત કરી નાખશું આપણે બોયઝ જોડે, બરાબર. અને ત્રીજું ફાઇનલ કટ ઓફ આટલું કે ત્યાંથી જે માહિતી આપી છે એના આધારે અને જે મેં એનાલિસિસ કર્યું છે એના આધારે હું તમને કહું છું, બરાબર, કે ફાઇનલ કટ ઓફ કેટલા સેફ છે, બરાબર. તો જે બી વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર હોય તેને જરૂરથી શેર કરજો. તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે જે ફિઝિકલમાં જે રેશિયો જે રહ્યો, બરાબર, ફિઝિકલનો જે રેશિયો રહ્યો છે, તો ફિઝિકલનો રેશિયો એ રીતના રહ્યો છે કે જે બી વિદ્યાર્થી 100-100ની બેઝ બનતી હતી, તમને ખબર હશે કે 100-100ની બેઝ બનાવી હતી, બરાબર. તો 100-100ની બેઝમાંથી, બરાબર, પાસ થતા હતા 60 થી 70ની વચ્ચે. હવે જે 60 થી 70 પાસ થતા હતા ને, બરાબર, 60 થી 70 જે છે એ પાસ થતા હતા, એમાંથી એમ સમજો તમે કે 20%, એટલે કે એમ સમજો તમે કે 60 થી 70માંથી એમ સમજો કે 20 જેટલા જે છે એ પીએસટી એટલે કે હાઇટ, ચેસ્ટ, વેઇટ, પુલઅપ વજનમાં નીકળી જતા. આ વખતે વજનમાં પણ નીકળ્યા, આપણે બોયઝ બી તમને કહે છે, બરાબર. તો એમ સમજો તમે કે 50-60ની વચ્ચે જે છે એ રેશિયો પાસિંગનો રહ્યો છે, મતલબ કે ફિઝિકલનો. આપણા જેટલા બી બોયઝ ગયા હતા એ બધા પાસ થયા છે, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે એના આધારે હું વાત કરું છું. હું ખુદ ત્યાં ગયો હતો અને મેં ખુદ 4 બેચનો ટાઈમ મેં મારા ફોનમાં રાખ્યો હતો, બરાબર. તો આ રીતના રહ્યો છે. તો ફિઝિકલનો રેશિયો સારો છે આમ જોઈએ તો, બરાબર. પણ પાછી બી જે વિદ્યાર્થીઓ ઘણા ફેલ થયા છે, પણ જે મેડિકલનો રેશિયો છે ને બહુ ખરાબ રહ્યો છે, બરાબર. તો ચાલો હવે કઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા આપણે બીજા પોઈન્ટની વાત કરીએ અને આપણે બોયઝને બોલાવીએ, એની પાસેથી પણ જાણીએ કે એનું શું કહેવાનું. હું બોલાવવા માંગીશ આપણે પથ્થુને, બરાબર, કે જણાવવા કમ પથ્થુ. પહેલા તો પથ્થુ, જય હિન્દ. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ કે વર્ષોનો સંઘર્ષ જે છે, બરાબર, વર્ષોનો સંઘર્ષનો જે છે અંત આવી ગયો છે આપણે, બરાબર. એની કેટલી મહેનત કરી હતી એન્ડ ટૂંકમાં કે અને પછી મેડિકલ પોઈન્ટની વાત કરીને પછી પેલા ફિઝિકલનો ને તારો અનુભવ. મહેનતમાં તો ઓલી ભરતીમાં હું જ્યારે ફેલ થયો હતો ત્યારે એ પછી ત્યારબાદ મેં એવું ઠાની લીધું, એવી જીદ એવી અંદરથી હતી ને કોઈ પણ હાલત, કોઈ પણ સિચ્યુએશન કેમ ન આવી જાય, પરંતુ હવે હું આર્મીમાં પાસ થઈને જઈ કોઈ પણ સિચ્યુએશન એવી જીદના કારણે હું આજે પાસ થયો અને અહીં આ એકેડમીમાં આવવાથી મારે ઘણો ફાયદો થયો. એના કારણે મારું ફિઝિકલ બહુ વીક હતું અને અહીં એકેડમીમાં આવ્યો એટલે મારે પેલા 6-17 આવતો, 6-17માંથી 5 ને 25માં નાખી દીધું. એન્ડ પથ્થુએ રનિંગે સારા ટાઈમિંગથી પાસ કર્યું છે, ગુડ ટાઈમિંગથી 5:32માં, ખાલી 2 સેકન્ડ એક્સલન્ટ રહી ગયું. એન્ડ પુલઅપે પૂરેપૂરા મારી દીધા છે, 10-10 પુલઅપ. બાકી અહીંયા 6 લાગતા હતા, પછી 3 થી 6 મહિના એવી મહેનત કરી ને, સખત પુશઅપ એવા 100 કે ડેઈલી ઇવનિંગમાં તમે જે શોલ્ડરનું વર્કઆઉટ કરતા એ પૂરેપૂરું પ્રોપર રીતે કર્યું, એના કારણે પુલઅપ ચાલી માર્ક લાગી ગયો, મારી દીધું. અને બીજી વસ્તુ એ છે કે પીએસટીમાં પણ એમાં તો કઈ વાંધો નહોતો એને. હવે મને એ કેમ કે ફિઝિકલમાં જ્યાં વજન, પહેલા તો મેડિકલ, તો મિત્રો, તો ફિઝિકલનો રેશિયો શું કહેવાનું છે તારું? ફિઝિકલનો ટૂંકમાં પરિચય, પછી આપણે મેડિકલમાં એક ડિટેલમાં, કેમ કે પથ્થુએ મેડિકલ જે છે કમ્પ્લીટલી પાસ કર્યું છે અને એને ત્યાંના સર્વે પણ એને સરાહના આપી છે. લાસ્ટમાં એક દોહાથી આપણે વિડીયોનો અંત બી કરીએ, બરાબર. તો આર્મીવાળાને પણ જે છે એ પથ્થુ જોડે ટાઈમ રહેવામાં, અને પથ્થુને એક પોઈન્ટ આવે એમાં તો એ પણ એમાંથી બસી ગયો, હું એવું કર્યું, બરાબર. એ પહેલા આપણે ફિઝિકલ વિશે થોડુંક જાણી લઈએ. ફિઝિકલ વિશે શું મતલબ, કઈ રીતના? ફિઝિકલ તો રનિંગમાં જ્યારે તમને સ્ટાર્ટ આપે એટલે 100ની બેન્ચ હોય, 100માંથી 60-50 એટલો રેશિયો રહે. એક્સિલેન્ટમાં સારું વ્યવસ્થિત થાય છે, 20 થાય, 10 થાય, 12 થાય, ગુડમાં 20, 25, 26 એટલો રેશિયો રહે. અને ત્રીજી ગલીમાં તે જાજો 10-20 વચ્ચે લગનનો ત્રીજી ગલીમાં, અને ચોથી ગલીમાં બહુ રેર કેસમાં ઓછા હોય, 10 થી 15 એવા હોય, કારણ કે છેલ્લે હાવ લાસ્ટમાં બસ 50-60 નો રેશિયો રહે છે, 50 થી 60. અમુક એવી બેન્ચ હોય રેર કેસમાં તો એ 45 સુધી હોય, બાકી 60 સુધી હોય. અને પછી ત્યારબાદ આ વેરિફિકેશન આ તે હતું જ્યારે તમારી ગલી પાડી દે અને ત્યારબાદ પુલઅપ મારે. પુલઅપ હાવ ઈઝી હોય છે, કારણ કે પ્રેક્ટિસ અહીંથી તમે કરી જશો. 8 ના લાગતા હોય ને તમારે ઘેરે તો ના સારું સપોર્ટ સારું હોય એટલે તમારે એના પુલઅપ આરામથી લાગી જશે. 8 લાગતા છે ને 10 લાગશે, કારણ કે મારે
10 લાગતા અહીંયા ને મને હજી એમ ક્ષમતા હતી કે નહીં હજી હું 15 સુધી મારી શકીશ. 10 માર્યા પછી એટલી મારામાં એનર્જી બચી હતી. બાકી વિદ્યાર્થીઓને 10 માં જ પૂરું થઈ જાય. હા 10મું જ પૂરું થઈ જાય છે. કારણ કે એવી મહેનત એટલી હતી એટલે વાંધો ન થાય. ઓકે મિત્રો, તો પથુભાઈ એટલે મહેનત કરી હતી ને કે એને 10 હું એને 15 મારવા છે તો એ મારતે. પીએસટી માં હું કેમાં કાઢ્યા હતા બધાને? પીએસ એક તો હાઈટમાં ઊંચાઈ, કારણ કે ફિક્સ માંગે. એક વાળ તમે વધારીને જશો તો એના કાતર મારી દેશે. એટલે વાળ અહીંથી આવી રીતના ક્લીન કરીને જવા. વાળમાં કોઈ પણ હાવ અનડિસિપ્લિન થઈશું એટલે આર્મીને એવું લાગશે, આર્મી ઓફિસરનો, એટલે તમને રીમેડિકલ આ તે બધું મળે છે. એટલા માટે હાઈટ, પછી ચેસ્ટ અને વજન, આ ત્રણ. આ વજનમાં હાઈટ પ્રમાણે વજન હોય તો તમને કાઢશે. ત્યાં તમને સમય દેશે. એ સમયે તમારે ગ્રાઉન્ડ કર્યા બાદ તમારે કેળા જે તમે વસ્તુ લઈને જાયજો, કારણ કે કેળા બેળા આ તે વજન એટલે વધી જાય, જે તમારો ઓછો થતો હોય. તો મિત્રો આ તો હતી ફિઝિકલ ટૂંકમાં પરિચય. હવે વાત કરીએ બધું મેડિકલના એક પોઈન્ટની ડિટેલમાં વાત કરવાની છે આપણે. 6x6 થી લઈ અને ફ્લેટ ફૂટ સુધીના જેટલા બી છે, બરાબર. અને હું તમને સોલ્યુશન આપીશ. પથ્થું એનાલિસિસ કરશે, બરાબર, અને હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. આ વસ્તુનું ધ્યાન રાખજો કે રીમેડિકલ ભલે તમને આવ્યું પણ તમે રીમેડિકલ પાસ થઈ જાવ. ઠીક છે? તો વિડીયો જોજો છેલ્લે સુધી. 6x6 પોઈન્ટ વાત કરીએ, બરાબર, તો એ કઈ રીતના ત્યાં ચેક કર્યું હતું અને તમારે એવું તો હું ધ્યાન રાખવાનું છે એનું સોલ્યુશન એ આપીશ તમને 6x6 નું, બરાબર. તાકી તમને જે ફાયદો થશે. ત્યાં આ ટાઈપનું કંઈક કરાવડાવ્યું હતું, બરાબર ને? ઓકે, આ જ પ્રકારનું હોય બધી રૂમમાં, આ જ પ્રકારનું 6x6 મૂકેલું હોય. એટલા માટે તમે તમારા મોબાઈલમાં જોતા રહેશો, આવી રીતના સર્ચ મારીને જોઈ લેજો. ખાલી એક ડેમો તરીકે આપણે પથ્થું જે છે એ આપણે વિદ્યાર્થીને ચેક કરાવડાવવા જોઈએ. રાઈટ, લેફ્ટ, 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 ડાઉન, ડાઉન. પથ્થું બોલશે પછી કઈ રીતના લેફ્ટ, રાઈટ. જ્યારે આ બોલતા સમયે તો જરાય પણ તમે ગભરાણા અથવા જરા પણ તમે અપ લેફ્ટ હોય તો એને રાઈટ બોલી જા અને રાઈટ હોય એને લેફ્ટ બોલી જા. જો તમે ઇંગ્લિશમાં એક પણ પોઈન્ટ વાળની મિસ્ટેક કરી તો તમને એને એમ તમે સાચું બોલતા હો, પરંતુ જો તમે આવી રીતે ઊંધું બોલી જાય ઇંગ્લિશમાં, જો તમારે કાંઈ પણ ફેરફાર છો તો તમને ડાયરેક્ટ રીમેડિકલ આપી દે. તો એને એમ થશે કે આ વ્યક્તિને દેખાતું નહીં હોય, પરંતુ ખરેખર તમને જો દેખાતું છે, પરંતુ તમે ઇંગ્લિશ ન આવડવાના કારણે તમે ઊંધું બોલી જાઓ અને રીમેડિકલ લઈને આવો. એટલા માટે એ ધ્યાન રાખજો ખાસ. આ પોઈન્ટ કહેવાનું મતલબ એવું છે કે તમારે ઇંગ્લિશનું જે થોડું પાકું કરી નાખવાનું છે, થોડું પાકું કરી લો. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ અને ડાઉન આવ. એટલે આ પોઈન્ટમાંથી તમે બચી જાઓ, રીમેડિકલમાં તમે પાસ થઈ જાઓ. હવે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની. એ છે આઈસનું થઈ ગયું, પોઈન્ટરનું. ડાર્ક હાઉસનું થોડું સમજાવ. શું હતું એનું? ડાર્ક હાઉસમાં અંધારી એક એની કેમ્પ આવે આર્મીનો, તેમાં હાવ પેકો પેક હોય. અને પછી ત્યારબાદ તમને આંખો આવી રીતે ખુલ્લી રાખ. પછી ત્યાં આમ બધી તમારે આંખ ઉપર કરે તે જ. અને જો તમારી આંખ આવી રીતે આમે ઝબકી ગઈ ને તો તમને ડાયરેક્ટના રીમેડિકલ દે. એટલે તમારી આંખ આમ જોશમાં અને જનૂન સાથે રહેવાનું છે. તમને 2 રાતના ઉજાગરા છે, છતાં જો તમે અનડિસિપ્લિન અથવા કે આળસ કરી ગયા, જરાય પણ આમ આળસ કરી ગયા તો તમારે ડાયરેક્ટ રીમેડિકલ આવી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો ખાસ, કારણ કે જ્યારે તે પ્રકાશ કરે ને ત્યારે તમારી આંખને 5 મિનિટ લગન તમારે આમ સહન કરી જવાનું છે. ગમે એવો પ્રકાશ આવે ને તમારી આંખ ઉપર બધી તો હલન ચલન આંખનું ઝબકવા નથી દેવાનું. ઓકે મિત્રો, એ પછી વાત કરીએ આપણે કલર બ્લાઇન્ડનેસમાં. તો કલર બ્લાઇન્ડનેસમાં તો પથ્થું કઈ રીતના ચેક કર્યું હતું? કલર બ્લાઇન્ડનેસમાં જો આપણે આ બોયઝ પાસેથી કરાવડાવ્યું તો ચેક કરાવડાવ્યું એમની પાસે. કલર બ્લાઇન્ડ બાર એમાં ગુજરાતીમાં નથી બોલવાનું, કારણ કે ત્યાં હિન્દી વાળા હોય, એની ભાષા આર્મી વાળા હિન્દી બોલતા હોય. એટલે તારે ઇંગ્લિશમાં બોલવાનું છે કે 1, 2 અથવા 12 એમ બોલવાનું. 8, 6, 29, 57. જો તો આ 40 એમ ભૂલે નહીં કરવાનું. જો જરીકે ભૂલશે એટલે એ વધારે પૂછશે, અને વધારે પૂછવાથી કારણે તો ડોસવાય છે, અને ડોસવાના કારણે રીમેડિકલ આવી શકે. એટલે એ પણ તારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હાલ 29, 57, 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આ જે હોય છે. જો આમાં હું વચ્ચે આવું છું તમને સજેશન દેવા. જે પથ્થું જે કહે છે ને કે શું કીધું, અચકાવાનું નથી, એકદમથી ન બોલાય તો 5-7 બોલ નાખવાનું. હા,
અટકશો તો વધારે લઈ જાય, અને વધારે લઈ જાય તો તમે ડોસવાઈશો અને આવી છે રેમેડી આવશે. લાઈનમાં ઊભા રાખ્યા હોય અને આવી રીતે આમ ઊભા રાખજો. હવે અહીંથી બધાને આમ થોબડા પકડી રાખો અને એ પકડી રાખો એટલે તમને અહીંથી આમ પોઈન્ટ આપશે. એટલે એક એની પાસે પોઈન્ટર હોય અને પોઈન્ટર એ તમારી આવી રીતે ઓફિસો રહેશે અને આવી રીતે આમ રાખશે. એટલે આમ જ જોવાનું છે. આની ઉપર તમારે નજર રાખવાની છે અને નજર રાખ્યા બાદ આવી રીતના આમ જોવાનું છે એની ઉપર. બસ આ એક આવી રીતના કરી એમ કે ફિટ ચાલ બેઠે. એટલે ટૂંકમાં આ જે છે ને પોઈન્ટરનો પોઈન્ટ થઈ ગયો છે. આના માટે તમારે સોલ્યુશન શું છે? હું મારા વિદ્યાર્થીઓને સવારમાં જ્યારે વર્કઆઉટ સેશન પર ત્યારે વીકમાં 2 થી 3 વાર પોઈન્ટરની એક્સરસાઇઝ શું કરતા? પોઈન્ટર આંખની સૂર્યની સામે 10 સેકન્ડ હોલ્ડ રાખવાનું, પછી 5 સેકન્ડ આંખો બંધ રાખવાની, પછી એવા 5 સેટ કરવાના, પછી 5-5 સેકન્ડના સૂર્યને સામું કોઈ પણ સિચ્યુએશન જો તમારે આંખો દેવા જતી હોય તો તમારે આંખો આવી રીતે આમ ખોલીને રાખવાની. યસ. અને એવા 10 સેકન્ડના, 5 સેકન્ડના અને પછી 2 સેકન્ડ, 1 સેકન્ડ હું સુધી કેટલું કરાવડાવતો તમને? અને બધા સેટ 5-5. હવે સમજાણું કે હું કામ જરૂરિયાત? હા, એ અત્યારે બહુ કામ એ કામ એક એકેડેમી આવું કરાવડાવે રનિંગ પછી. ઈ બી ઇમ્પોર્ટન્ટ છે. આ કરશો તમે. જેટલા બી દિવસો બાકી છે ને 3-4 દિવસ જેટલા બી બાકી છે ને એ આ વસ્તુ કરી લેજો, બરાબર? પછી નોકની એન્ડ કેરી એંગલ એનું પથ્થું કઈ રીતના છે કે છે? કે નોકરીમાં તો પેલા સ્ટાર્ટિંગમાં એમ કે છે અહીં આ બંને પગ આવી રીતે આમ રાખવાના. ના વૈશાળે એ બધાને લાઈનમાં હોય અને બધાય પછી સરને આવી બધાને આમ જોઈ જાય અને ત્યારબાદ આવી રીતના આમ રાખવાના 2 પગ અલગ અને આવી રીતના આમ મતલબમાં તમારે અંદર આ છે ને પાછળનો ભાગ આમ ખેંચવાનો છે અને આ વી આકારનું વી શેપ. ઓકે. વી શેપ બન્યું ત્યારબાદ આમ પગની પાછળ ખેંચવાનું. આપણે બોયઝ નું સેટ કરીએ તો આ બોજ આ પેલા આવી રીતના ભેગા રાખ. હા, ઓકે. તો આ દોસ્તને આ નથી, એ તો ખાલી આમ જોશે, એવું કઈ તમારે હાથ નહીં રાખે, ખાલી આમ જોશે. કારણ કે તારે આ સમય આવો છડો એવું કઈ નહીં હોય, એ સમયે તમને ઓપન કરેલા છે એટલે ડાયરેક્ટ એને દેખાઈ જાય આમ બધા લાઈનમાં જોઈ છે. તો મિત્રો એનું હું ધ્યાન રાખવાનું છે. એનું હવે દેખો 3-4 દિવસ સુધી એનું તો હું તમને એમ નહીં કહું કે એક્સરસાઇઝ તો થઈ જાય, કેમ કે એમાં ટાઈમ લાગે 2 મહિના 3 મહિના. પણ અગર જો તમને આ વસ્તુ છે નોકની છે તો થોડુંક વધારે પડતું ટાઈટ થઈ જવાનું છે ત્યાં, અને 2-3 દિવસ છે ઓછીકો રાખી પગની વચ્ચે અને આરામ કરવાનું છે. એટલે એનાથી થઈ જશે. પછી કેરી એંગલ. આ કેરી એંગલમાં એની સ્કેલ આવે તો વધારે પડતું આ દોસ્તને વધારે છે અને સ્કેલ આવે, સ્કેલની માપે તો વધારે ડિગ્રીમાં હોય ને તો એના મેડિકલ પોઈન્ટ આવે છે. આવી રીતના માપે છે. આવી રીતના કરે એક સર આવી 2 હોય ફોજી હોય, એક ફોજી આમ પકડે ને એક ફોજી આમ જોવે અને સ્કેલ લઈને આવી રીતના માપે. તો અમે એને સીધો દેખાય તો ન માપે, પરંતુ એને જો એમ લાગ્યું કે આ દોસ્તાને છે તો આને છે અત્યારે કેરી એંગલ. તો એનું તો મિત્રો એનું શું સોલ્યુશન ખબર? ડાયમંડ પુશઅપ. પથ્થું ડાયમંડ પુશઅપ આપણે કરી રીતે મારીએ, બરાબર? ડાયમંડ પુશઅપ આનું સોલ્યુશન આ છે. સ્ટાર્ટ 5 ડાયમંડ પુશઅપ્સ. ડાયમંડ બનાવી આકાર અને 5 પુશઅપ કરવાનું છે હાથ સીધા રાખી અને ટટાર. ચલો 1 સીધા હાથ, 2 3 4 5. ઓકે ડન. તો મિત્રો ડાયમંડ પુશઅપ કરજો એટલે તમારું સોલ્યુશન એમાં આવી જાય. થોડાક જ દિવસો બાકી છે તો થોડાક લગાતાર કરજો અને થોડુંક ને ધ્યાન રાખીને ઉપજો, બરાબર? એ થઈ ગયા પછી પ્રાઇવેટ પાર્ટ. ચલો પ્રાઇવેટ પાર્ટ વિશે હું થોડીક માહિતી આપી દઉં તમને કે પ્રાઇવેટ પાર્ટમાં આપણે 2 બોયઝને રિમોડ કર્યા. જે પથ્થું છે બેસમાં હતું એમાં આપણે કેટલા બોયઝ ફિઝિકલ પાસ કર્યું હતું? આપણી બેન્ચમાં 9 માંથી 7. બીજા 2 હાઈટમાં નીકળી જતા, ફિક્સ હાઈટ. 2 હાઈટમાં નીકળી જશે. તો 7 માંથી 2 ને એમાં કયો વેરી કોશલ પોઈન્ટ હતો. હા, વેરી કોશલ પોઈન્ટ હોય કે આપણા જે પ્રાઇવેટ પાર્ટ હોય છે ને એમાં નસ જે છે એ ફૂલતી હોય છે. તો હવે એનું શું કરવાનું હોય? એનું તો બહુ ધીમી પ્રોસેસ છે, પણ તમે જ્યારે પણ રનિંગ કરો, જે આગામી જે ભરતીની તૈયારી કરે છે એનું એટલું મારું સજેશન એવું છે સપોર્ટર પહેરીને કે ટાઈટી પહેરીને રનિંગ કરજો. હવે આ જે છે ને એમાં જો સ્ટેજ 1, 2, 3 સ્ટેજ 1 હશે ને તો જવા દે, 2 હશે તો પણ જવા દે, 3 હશે ને તો નહીં જવા દે તો રીમેડિકલ આઉટ કરીએ આપણે. મારો એક ઓનલાઈન બેસમાં જયપાલ કરીને વિદ્યાર્થી ત્યાં પાસ થયો હતો રીમેડિકલમાં. અને જ્યારે તમારા પ્રશ્ન પ્રાઇવેટ પાર્ટ જ્યારે તમારા જોતા હોય ને ત્યારે કોઈ પણ હસી મજાક નથી કરવા. ત્યારે એ વ્યક્તિ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એના કારણે એને રીમેડિકલ ન આવતું હોય તો આપી. મતલબ કારણ કે અનડિસિપ્લિન નથી થવા, એને સિરિયસલી જોવાનું છે, સિરિયસલી કે તે પ્રમાણે કરવાનું છે. એમાં ભૂલ ન થાય. ઓકે, એ થઈ ગયું. પછી દાંતનું પથ્થું. દાંતમાં શું હતું? મોઢામાં એમાં 2-3 પોઈન્ટ આપણે આવી જશે. પેલા તો મોઢું આમ રખાવે, દાંત આમ ભીડી દે, આગળનો ભાગ છે ને આવી રીતે આમ રાખો, આગળ જવું છે, ચોકી ભીડાવી. હા, ચોકી ભીડ નાખવાની.
પછી તારે હાથે આવી રીતના બે ત્રણ, હા આવી રીતના ફૂલ તાણવા, આવી રીતના આ દેખાવું છું. એટલે એ બધી રાખીને અહીં જોઈશે અને અહીં જોઈએ થોડુંક તાણીને રાખ. આગળનો ભાગ રહેવો જોઈએ, આગળ આ ઓઠામાં રાખશે. હા બે હાથે બે આંગળી લે, હા બે આંગળી બસ આગળનો ભાગ. હવે આ અહીંથી અહીંયા જોઈશે, અહીંયા જોઈશે કે અહીંયા બે રેડી વ્યવસ્થિત અડી જાય છે કે આ દાંત આગળના ભાગ છે બહુ વધારે પડતા આગળ નથી ને તે જોવે એટલે ઓકે આ દોસ્તને ઓકે છે રેડી છે. બસ મોઢામાં અને નેક્સ્ટ પોઈન્ટ માઉથ, કે 4 આંગળા નખાવ તને 4 આંગળા, નાખ. 4 આંગળા કમ્પલસરી છે. આ 4 આંગળા કમ્પલસરી છે. ઓકે 4 આંગળા તો હોવા જોઈએ. જો 4 આંગળા ન કરતા હોય ને તો તમને પોઈન્ટ દે, તો એના વધારે તમારું ચેકિંગ થાય. ઓકે અને ત્યારબાદ મોઢામાં બીજું કે જીભ તાળવે રાખવાની, આમ ઊંચું રાખ, ફાઈટ રાખ. હા હવે પછી એક હેઠે રાખવાની. હા બીજું એટલે અહીંયાથી હેઠે જોશે બધી રાખી અને આમ ઉપર જોશે દાંતમાં કે શું દાંતમાં કઈ ખરાબ છે, કોઈ પણ ઇન્જર્ડ આ તે બધું એવી રીતના. ઓકે ઓકે અને નાકનું થઈ ગયું, નાકને ત્રાસ છે. હા નાકનું એક આમ બધી રાખીને નાકની અંદર બધું જોશે આવી રીતના. એટલે નાક તમે વ્યવસ્થિત સાફ કરીને જજો જેથી કરીને તમને બધું દેખાય જાય. એટલે એના કઈ બળદા આ તે બધું કઈ ઓકે ન હોય. તો જે પથુઆ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે નાકમાં પણ થોડુંક સાફ કરીને જજો, મોઢું પણ તમે દાંત હજુ પણ કહું છું સાફ કરીને જજો, બરાબર વ્યવસ્થિત, અને ત્યાં ભીડવામાં ધ્યાન રાખજો. ઓકે એ થઈ ગયું. પછી ડાર્ક સ્પોટ, ડાઘા, આ દાગા શરીરમાં ઉભું રહેવાનું કે એટલે તમારે પોઝિશન આવી રીતના ટટાર રહેવાનું પોઝિશન, કે નહીં આવી રીતના કે આવી રીતના એવી રીતના નહીં. પોઝિશન આમ જનૂન સાથે કે અંદરથી હોશ હોવો જોઈએ કે નહીં મારે લાગવું છે તો મારે વ્યવસ્થિત અને જનૂન સાથે આમ ઉભા રહેજો. જો તમે 2 રાતની તમારી નીંદર હશે ને એ સિચ્યુએશનમાં તમારે છે ને ટટાર ઉભું રહેવાનું. જો એમાં તમે જરાય કે પણ ગાબલા સુપલી કરી તો ડાયરેક્ટ રીમેડિકલ લાગશે. એટલે ટટાર અને વ્યવસ્થિત જે કહે ને એ પ્રમાણે તમારે ઉભું રહેવાનું. બરાબર. એટલે આવી રીતના ટટાર ઉભા રહીશું એટલે શરીરનો એક એક પાર્ટ આવીને બત્તી રાખશે, કારણ કે બત્તી તો કમ્પલસરી હાથમાં હોય ને. આવી રીતના એક એક પોઈન્ટ આવી રીતના ચેક કરશે. આવી રીતના હેઠેથી લઈને પછી એને આમ ફરવાનું રહે, એટલે આમ ફરી જવાનું. પછી વાહે બધા જોઈશે. દોસ્તને એક પણ પોઈન્ટ નથી, ત્યાં ડાઘા નથી. ઓકે ડન છે, નથી વાંધો. ડન છે. એટલે પછી એ થઈ ગયું. પછી આ બેકબોન, ખંભો ઉપર રહેતો હોય પાછળનો ભાગ જે છે, બરાબર, એ એક ઉભું રહેવાનું છે. એમાં તમારે ટટાર ઉભું રહેવાનું છે. હા તમારે એવી રીતે આમ ટટાર ઉભું નથી કે નહીં કે પછી પુષ્પાની જેમ એમ રહેશો ને તો પછી દરેક અહીંયા પુષ્પા બનશો, પુષ્પા બનવું ડાયરેક્ટ રીમેડિકલ આવશે. એટલે તમારે ખંભો બે આવી રીતના એક નંબર આમ સ્ટ્રેટ હોવો જોઈએ. હા મતલબ આવી રીતના એ જોવા આવશે. હા આવી રીતના એટલે તમે આમ ટટાર અને ખંભો બે આમ એક સરખો હોવો જોઈએ. એક એટલે વૈયા જશે કાયમ, કારણ કે 15-20 જણા હોય એટલે કાયમ કહો જોવે. પણ જરીક આમ તમને આડાવાળો દેખવાનો એટલે તમારી ઉપર વધારે પ્રક્રિયા કરશે. તમારી ઉપર સાઈડમાં લઈને તમને જોઈશે વધારે. એટલે એ એક પણ ધ્યાન રાખજો. હા ઓકે ઓકે મિત્રો. એન્ડ એ પછી ગેપનો કે જે પથ્થુ માટે એ જે પોઈન્ટ જે હતો એ આવી શકતો હતો પણ એ નથી આવ્યો, ને એનું શું ધ્યાન રાખવાનું છે એ કહે આપણે. ગેપ ક્યાં ન હોવો જોઈએ? ગેપ અહીં છાતીમાં હોય છે. હા તો છાતી તમે આવી રીતના આમ નહીં ઉભું રહો. આમ ઉભું રહેશો તેને વધારે ખાડું દેખાય, કારણ કે આ તમારું જે છાતી હોય ને આમ ભેગી થાય, અહીંયા વસાર હોય. પરંતુ તમારે એવી રીતના ટટાર ઉભું રહેવાનું છે. આવી રીતના છાતી એના કહે છે ત્યારે મેં વાળા કે આવી રીતના ટટાર ઉભા રહે. એટલે આવી રીતે આમ કરી આમ ઉભું રહેવાનું છે. આવી રીતના આમ ઉભું રહેવાનું, ટટાર જ તેના વ્યવસ્થિત આમ જ રહેવાનું. આમના છે, અમને પોઈન્ટ છે? ના આને નથી, આને નોર્મલ છે, કાંઈ નોર્મલ છે. ઓકે ઠીક એક પણ પોઈન્ટ. પછી વેરિકોસલ વેન, એના માટે જમ્પ માર્યા હતા? હા 20 જમ્પ મારે આવે આવી રીતના 10-20 માર. ચાલો કાઉન્ટ કર. 2 3 4 5 ના કાઉન્ટ તો ન કરે પણ હવે રીતે 10-20 સેકન્ડ. ત્યાં હું ધ્યાન રાખવાનું છે? 20 જમ્પ મારવાના છે ને આમ ઊભું નથી રહેવાનું. જેને ઊભું દેખાવાનું વધારે તમારે બળ રાખી છે અને ત્યારબાદ તમને આમ ફેરવે છે અને તમારે આવી આ પોઝિશનમાં થઈ જાય. ના એક ટેકો રાખવા દિવાલે છે, ના નથી પગ નથી રાખવાનું, અડાડવાનું નથી પાછળ, આવી રીતના ઊભું રહેવાનું છે. યસ આવી રીતે. અને પછી પોઈન્ટ ના આને નથી છે, ના નથી ને? ઓકે ઓકે. તો મિત્રો દર્શકના તો પોઈન્ટ છે નહીં. એક સ્ટેજમાં અગર જો વધારે જમ્પ માર્યો, બરાબર, તો નોર્મલ જે છે એ થોડી ઘણી ઉપડી શકે. પણ આનું ધ્યાન, બહુ જમ્પ છે ને, બહુ આવું છે, બધા વિદ્યાર્થીઓ તાકાતથી જમ્પ મારે. કારણ કે ના સર જોતા નથી, ખાલી આમ આમ કરશું તો હાલ ખાલી આ રીતના આમ કરવાનું છે. આમ કરીને ભાઈ તમે આવી રીતને લેશો તો પછી ડાયરેક્ટ એટલે આવશે ને નહીં નીકળે, સમજો? આ રીતનું ધ્યાન રાખવાનું છે. અને લાસ્ટમાં ફ્લેટ ફૂટ, એનું કઈ રીતના હતું? ફ્લેટ ફૂટ. આ ફ્લેટ ફૂટ, હા એમાં એક પગ આવી રીતના આમ આવી રીતના સાઈડમાં બધા ફરી જવાનું કે છે.
કરીને આવી રીતના આમ રાખો, આવી રીતના આ પકડી રાખો, હમ એટલે આવી રીતના રાખવાનું, આમ નથી રાખવાનું, આમ રાખવાનું છે. એ ખાલી જોઈએ જ છે ને આ ભાઈ આપણે દર્શકનું જોઈએ. આને આપણે પ્રેક્ટિકલી રીતે સમજો. હા, દિવાલમાં ટેકો લઈ, દિવાલ માટે બોલે, હા એક પગ બેન્ડ કરી, હા આવી રીતે પગ રાખો. જો પગ તમે આમ રાખશો તો તમને ત્યાં માર પડશે. એટલે વ્યવસ્થિત કહે છે, તમને સમજાવે છે કે આવી રીતના પહેલા તમને સમજાવી દેજે ને પછી તમારે કરવાનું છે. એટલે એ તમારે આમ અલર્ટ રહીને તમારે જોવાનું છે. કાંઈ પણ નજર જશે તો નહીં સમજાય તો તમને ડાયરેક્ટ આવશે. તમે પછી આમ અનડિસિપ્લિન આમ ને આમ કરશો ને તો નહીં ભેગું. એટલે આવી રીતના રાખવાનું. એટલે આ પગ અહીં જોઈશે બધી રાખી પાછો નેક્સ્ટ પગ બદલાવાનું કે છે. ઓકે, તો મિત્રો આ હતા મેડિકલના પોઈન્ટ. ધ્યાન રાખવાનું છે. અને એક દડાની એક્સરસાઇઝ છે, બોલા રીતના નીચે રાખી, બરાબર, અને દડા ઉપર પગ જે મૂકી દેવાનું છે. અને થોડી પ્રેક્ટિસ કરવાની છે. પછી થોડો લાંબા ગાળાની પ્રેક્ટિસ છે, પણ તો કરજો. હવે થોડાક દિવસો બાકી છે. તો મેં તમારા મેડિકલ પોઈન્ટમાં તમને અગાઉ જાણકારી આપી હતી. હવે આમાં તમને સાવચેતી માટે આપું છું, તાકી તમે રી મેડિકલમાં જે છે એ ધ્યાન રાખે, તાકી રી મેડિકલમાં પાસ થઈ શકે. બરાબર ને પથું? બાકી શું કહેવા માંગી છે ડિસિપ્લિન બાબત અને એક પોઈન્ટ ટિપ્સ? ડિસિપ્લિનમાં જો હવે આ 23 જણા એક રૂમમાં 23 જણા હોય, 20 થી 23 જણા હોય હરેક રૂમમાં. એ જે તમારે જે એક દિવસની અંદર તમારા જે દિવસની અંદર માનો કે 26 તારીખે ગ્રાઉન્ડ છે તો 26 તારીખે જેટલા પણ 60 જણા તો 60 જણા, તો એ બધાની 20 23 ની બેચ બનાવે અલગથી. અને એ 23 ની બેચ બનાવવાથી હરેક એક રૂમમાં લઈ જાય 23 જણા. અને ત્યાં રૂમમાં લઈ જાય બાદ તે રૂમમાંથી બધાને કેટલા એવું ચેકિંગ થાય, આમ થોડુંક ટફલી ચેકિંગ થાય. એટલે બધા સર આવે એટલે પોઈન્ટ ન હોય તો તમારે આવી જાય ગમે એમ કરી, એક બે તો પોઈન્ટ નીકળે જ ગમે એવો ફિટ હોય ને તો. પરંતુ એ સમયે તમારે ગભરાવાનું નથી, મૂંઝાઈ નથી જવાનું. જ્યારે મારું મેડિકલ હતું ને ત્યારે એક વિદ્યાર્થી હતો, જ્યારે એને એક મેડિકલ આવ્યું સર, તો એ એક મેડિકલના કારણે એને શું હું અનફિટ થઈ ગયો અને એના કારણે જે રોવા મળ્યો, રડવા મળ્યો અને એના કારણે જે અનડિસિપ્લિન થવા મળ્યો. જે સર સમજાવતા કે આવી રીતના રહેવાનું છે, આમ રહેવાનું છે, તેમ રહેવાનું છે, પરંતુ એમ તે રહ્યું નહીં. ઈ રડતો હતો દયા ખાતી, દયા ભૈયા ના નો, કારણ કે ના ફોજ છે અને તે રડતો હતો. તેના કારણે તેને વધારે 4 પોઈન્ટ આવ્યા. વિચાર કરો, 4 પોઈન્ટ આવવાના કારણે ત્યાં આખું એને રીમેડિકલ આવ્યું. જો 1-2 પોઈન્ટ હોત તો તેને પછી છેલ્લે રીચેકિંગ થાય. આ બધું મેડિકલ પત્યા બાદ છેલ્લે રીચેકિંગ, જે મેન ઓફિસર હોય આર્મીના, ડોક્ટર હોય, તે રીચેકિંગ કરે કે જો બહુ આને વ્યવસ્થિત હોય, જો કદાચ એને આમ તેમ ભૂલથી આપી દીધું હોય તો વ્યવસ્થિત ચેકિંગ કરે. અને જો બહુ એવું લાગતું હોય તેનાથી 4 થી વધારે પોઈન્ટ હોય તો રીમેડિકલ આપે, બાકી મૂંઝાવાની જરૂર નથી. ઓકે, તો પથુને એક છેલ્લે લાસ્ટમાં દોહા સંભાળતા પહેલા આપણે ફાઇનલ કટ ઓફ ઉપર થોડુંક જાણી લઈએ. કહેવાનો મતલબ એમ છે કે આ જે વિડીયો જેને જોયો છે ને એને, જેને મેડિકલ બાકી છે એને તો ફાયદો થશે જ, પણ જેનું થઈ ગયું છે એને પણ રીમેડિકલમાં થઈ જશે. રીમેડિકલમાં પણ આમ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રીમેડિકલમાં આમ જ હશે, બરાબર? એટલે ધ્યાન રાખજો. હવે વાત કરું ફાઇનલ કટ ઓફનું, આટલું જ હશે. બધાને એવું કીધું હતું ને કે ત્રીજી ગલી વાળાનો પણ ચાન્સ લાગી જાય. હા, બરાબર. હવે ત્રીજી ગલી વાળાનો ચાન્સ લાગી જાય આપણે અને પુલઅપ મારી દે 8 તો કેટલું થાય એનું મેરિટ? મેરિટ 10 પુલઅપ મારી દે, 10 પુલઅપ મારે એટલે 40 માર્ક. 40 માર્ક. અને જો ત્રીજી ગલી પાડી હોય તો તેને માર્કિંગ આવે ત્રીજી જો પેલી પાડે તો 60 માંથી 60, બીજી પાડે તો 48, ત્રીજી પાડે તો 36 માર્ક નો રેશિયો બને ત્રીજી ગલી વાળા. 76 પ્લસ તમારી એક્ઝામમાં જો તમે હારા ખેંચેલા હોય અને તો તમારે એના માટે મેરિટમાં તમે આરામથી ઈઝીથી આવી જાવ. એટલે જે પહેલી લિસ્ટમાં આવ્યા ને 75 તો માર્ક તો છે, તે 75 આપણે 33 ગણીએ, બરાબર? તો 33 ને કેટલા થયા? 33 દુ 66 થયા, બરાબર? એટલે 66 પ્લસ 76 કેટલા થાય? 2 1 7 ને 7 થાય ને 142 થાય. જોજો 142. આ નીચા લેવાનું સરે ગણ્યું તોય, પરંતુ હાવ નીચા લેવલનું કેવું છે. મેરિટ કેટલું છે ખબર છે? ફાઇનલ કટ ઓફ 135. આ વખતે વેકેન્સી ફૂલ છે. ત્યાંના અફસરો ઓલ ઇન્ડિયામાં 1 લાખ થી પણ વધારે છે, કારણ કે 4 વર્ષ હમણાં બેન્ચ એક છૂટી થવાની છે પણ એટલા માટે. એટલે મિત્રો તમારા પાસે ચાન્સ છે, જે નિરાશ નહીં થશો. હજુ પણ મેડિકલમાં જે એવું વિચાર છે ને કે મારે નથી જવું, જાજો ભાઈ, બરાબર? જવાનું જ છે તમારે, બરાબર? ચલો હવે વિડીયોનો અંત કરીએ. અને वीडियो अंत करता बस एटलू केवू है कि मैं अपने संघर्ष के समय में हमेशा अकेले में बोलता हूँ कि अब याचना नहीं, अब तो रण होगा, कि जीवन जय या कि मरण होगा, कि टकराएंगे नक्षत्र निखर, वर्षेगी भू पर वहनी परखर, फन शेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा, कि दुर्योधन रण ऐसा होगा कि फिर कभी नहीं जैसा होगा. એટલે મિત્રો
કહેવાનો મતલબ એમ છે કે પથ્થુએ એવી મહેનત કરીને, બરાબર, કે હવે એની મહેનત કરવાની જરૂર નહીં પડે. ને એના સાક્ષી છે આપણા જે જૂના વિદ્યાર્થીઓ છે ને એ. હજુ પણ શું કહેવાય, જે બી વિદ્યાર્થી અંદર જવાના છે, મારે એને એટલો જ સંદેશો છે કે તમે તૈયારીને મૂકતા નહીં. આવનારી ભરતીની જે છે તમે તૈયારી કરજો. મેડિકલ પોઈન્ટનું ખાસ ધ્યાન રાખજો. આપણે ત્યાં બેચ શરૂ થઈ ગઈ છે, જેને પણ આવવું હોય વેલકમ, આવી શકે વહેલી તકે. બાકી જ્યાં છો ત્યાં તૈયારી બેસ્ટમાં બેસ્ટ કરજો. અને જે વિદ્યાર્થીઓ 12 પૂરું કર્યું છે અથવા કોઈ પણ, કારણ કે તમે જો તમને માર્ગદર્શન નહીં મળ્યું ને તો તમે વર્ષો 2-3 વર્ષ ભટકતા રહેજો. એટલા માટે તમે જો એકેડમીમાં આવો ને તેનો ફાયદો, તમને એક માર્ગદર્શન મળે કે શું ક્યાંથી શું રસ્તો નીકળે. અને તે તમે અનુભવમાં તમારા વર્ષો વીતી જાય. અને પછી એક સમય એવો આવે કે ત્યારે તમારી ત્યાં ભરતી તમે ન કરી શકો. એટલા માટે તમે એકેડમીમાં હો તો ફાયદો તમારે ઘણો રહે, કારણ કે તમારો ટાઈમિંગ ઘટે, બધું XYZ. એ ટુ ઝેડ એકદમ આપણે તો ડિટેલમાં મહેનત કરી હતી કે નહીં? આ ડિટેલ્સમાં મહેનત કરી છે. તો મિત્રો બસ એટલું જ છે. હોપ્સો વિડીયો લાંબો થઈ ગયો પણ તમને માહિતી મળી હશે. શેર કરાવડાવજો અગ્નિવીરના યોદ્ધાઓને, બરાબર. તો જો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ એન્ડ પથ્થુ રજા લઈએ. જય હિન્દ.